સુરતના ગાંડી પબ્લિશર્સ દ્વારા બકોર પટેલની વાર્તાને જીવંત બનાવવા માટે અને લોકો આ વાર્તાને વાંચે તે માટે અનોખું પ્લેટફોર્મનું આયોજન કરવામાં આવ્યું. www.bakorpatel.comની સાઇટ પર વિનામૂલ્યે બકોર પટેલની બાળ વાર્તા વાંચી શકે તે માટેની સુવિધા ઉપલબ્ધ કરાય છે. તેમજ બકોર પટેલની બાળ વાર્તાઓના અમૂલ્ય વારસાની ઉજવણીમાં સૌ લોકો ભાગ લે તેવી અપીલ પણ કરાય છે અને આ સંદર્ભે એક પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પુસ્તકો આમ તો 1945થી રજૂ થઈ રહ્યા છે, પ્રકટ થઈ રહ્યા છે, ગુજરાતી સાહિત્યમાં વિશ્વ પ્રસિદ્ધ છે. તેમ છતાં આજની પેઢીનું વાંચન થોડું ઓછું થઈ ગયું છે અને વાંચનથી વિમુખ પેઢીને આવા પ્રકારના સાહિત્યની સન્મુખ લાવવા માટે તેમને આનો આસ્વાદ માણી શકે અને આપણે સાહિત્યને સભર એ લોકો રસપ્રદ વાર્તાઓને માણી શકે તેના માટે આ અમે રજૂ કરી રહ્યા છીએ. હરિપ્રસાદભાઈ વ્યાસે આ પુસ્તકના રચયિતા, ત્યારબાદ સુભગભાઈ માડવીએ પણ અમુક વાર્તાઓ લખી અને ત્યારબાદ રતિલાલભાઈ બોરીસાગરે આ વાર્તાઓનું સંપાદન કરીને આજની પેઢીને કામ લાગે તે પ્રમાણે એનો સુધારો વધારો કર્યો છે. ગુજરાતી ભાષા આજે આપણે ઇંગ્લિશ મીડિયમમાં છોકરાઓને ભણાવીએ છીએ. ઘરમાં ગુજરાતીનું બોલવાનું, સાંભળવાનું, વાંચવાનું ઓછું થતું જાય છે. ગુજરાતી ભાષામાં પણ આપણે અંગ્રેજીના શબ્દો અમુક મૂકીને એ પ્રમાણે વાતો કરતા હોઈએ છીએ. તો ગુજરાતીના જે સાહિત્યને અને આપણી ભાષાનું જે ટકી રહેવું જરૂરી છે એ ટકી રહેવા માટે આજની પેઢીને આ વાંચન સ્વરૂપની જગ્યાએ ડિજિટલ ફોર્મેટ જેને એ લોકો માણે છે. આજે બધા જ બાળકો મોબાઈલ પર હોય છે, સ્કૂલોમાં કોમ્પ્યુટર હોય છે, ડિજિટલ વ્યવસ્થા હોય છે. તો શું કામને આપણું સાહિત્ય એ વ્યવસ્થામાં વંચિત રહી જાય તે ઉદ્દેશ્યથી અમે ડિજિટલ ફોર્મેટમાં બકોર પટેલની લોન્ચિંગ કરી રહ્યા છે.